હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 11-12 માટે એડિટિંગમાં લેક્ચર નંબર 8 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગળના 7 લેક્ચર્સમાં આપણે એડિટિંગમાં પૂછાઈ શકે તેવા અલગ અલગ 7 પોઈન્ટ્સની ચર્ચા કરી હતી. આજે આપણે લેક્ચર 8માં ફ્રેઝ પ્રીપોઝિશન પોઈન્ટની ચર્ચા કરીશું. તો ફ્રેઝ પ્રીપોઝિશન એટલે શબ્દયોગી અવ્યય. હવે આ ફ્રેઝ પ્રીપોઝિશનનો ઉપયોગ કેટલાક શબ્દ સમૂહોની સાથે થાય છે, એટલે કે કેટલાક ફ્રેઝ સાથે એ વપરાય છે, એટલે એને ફ્રેઝ પ્રીપોઝિશન કહેવાય. કેટલાક ફ્રેઝની સાથે એ વપરાય એટલે કે શબ્દ સમૂહોની સાથે એ વપરાય છે. અને ફ્રેઝ પ્રીપોઝિશનનો ઉપયોગ કરવાથી જે વાક્ય બને એ હંમેશા સાદું વાક્ય બને છે, એટલે કે સિમ્પલ સેન્ટેન્સ બને છે. તો હવે આપણે એક પછી એક દરેક ફ્રેઝ પ્રીપોઝિશનની ચર્ચા કરીશું. સૌપ્રથમ અકોર્ડિંગ ટુ, જેનો અર્થ થાય છે ના મત મુજબ અથવા ના મત પ્રમાણે અથવા તો ના મતે. આવા અલગ અલગ આના અર્થ થાય છે. હવે એક ખાસ આમાં યાદ રાખવાનું છે કે અકોર્ડિંગ ટુ પછી વ્યક્તિનું નામ અથવા તો બીજું કોઈ પણ નામ આવે. ટૂંકમાં અકોર્ડિંગ ટુ પછી હંમેશા કોઈ નામ આવે, નાઉન આવે. એટલે જ્યારે એડિટિંગમાં ખાલી જગ્યા પૂછાયેલી હોય અને ખાલી જગ્યા પછી આવું કોઈ નામ આપ્યું હોય અને એ વાક્યમાં એવો અર્થ નીકળતો હોય, જે નામ આપેલું છે કે ભાઈ તે મુજબ અથવા તો આ પ્રમાણે, આના મત મુજબ, આવા અલગ અલગ અકોર્ડિંગ ટુના અર્થ થાય છે. તો આવો કોઈ અર્થ જો એમાં નીકળે, બંધ બેસતો હોય, તો એ ખાલી જગ્યામાં અકોર્ડિંગ ટુ આવે. અંડરલાઇન વાળો પાર્ટ્સ હોય તો અકોર્ડિંગ ટુના બદલે ત્યાં બીજું કોઈ ફ્રેઝ પ્રીપોઝિશન આપ્યું હોય ત્યારે તમારે વાક્યનો અર્થ સમજવો પડે. ટૂંકમાં દરેક પ્રીપોઝિશનનો અર્થ અને તમને એડિટિંગમાં જે વાક્ય આપેલું હોય એ વાક્યનો અર્થ જો તમને આવડતો હોય તો જ તમને આ ફ્રેઝ પ્રીપોઝિશનનો ઉપયોગ કરતા આવડે, એટલે કે ખાલી જગ્યામાં યોગ્ય ફ્રેઝ પ્રીપોઝિશન મૂકતા આવડે. અંડરલાઇન વાળો પાર્ટ હોય તો જે ખોટું પ્રીપોઝિશન આપેલું છે તેના બદલે તમે સાચું ફ્રેઝ પ્રીપોઝિશન મૂકી શકો. હવે એક્ઝામ્પલ્સમાં પહેલું છે અકોર્ડિંગ ટુ ગાંધીજી ટ્રુથ ઇઝ ગોડ, એટલે કે ગાંધીજીના મતે, ગાંધીજીના મત પ્રમાણે સત્ય એ જ ઈશ્વર છે. આવો આનો અર્થ થાય. હવે માની લ્યો કે અહીંયા તમને ખાલી જગ્યા હોય અને બ્રેકેટમાં અલગ અલગ 3 ફ્રેઝ પ્રીપોઝિશન આપ્યા હોય તો તમે એક એક ફ્રેઝ પ્રીપોઝિશન મૂકતા જાઓ, વાક્યનું ગુજરાતી કરતા જાઓ, એટલે ઓટોમેટિક તમે જ્યારે અકોર્ડિંગ ટુ મૂકશો ને ત્યારે જ તમને એ વાક્ય મિનિંગફુલ લાગશે. એવી જ રીતે અંડરલાઇન પાર્ટ્સ હોય તો અહીંયા અકોર્ડિંગ ટુને બદલે માની લ્યો કે બીજું કોઈ ફ્રેઝ પ્રીપોઝિશન હોય અને તમે વાક્યનું ગુજરાતી કરો એટલે એ બંધ બેસતું નહીં હોય. તો અહીંયા તમે અકોર્ડિંગ ટુ મૂકીને સાચો જવાબ લખી શકો. બીજું વાક્ય છે યુ શુડ વર્ક અકોર્ડિંગ ટુ ટાઈમ ટેબલ, તમારે ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરવું જોઈએ. ના મુજબ, ના પ્રમાણે, ના મતે, આવા આના અલગ અલગ અર્થ થાય છે. એટલે મેં તમને પહેલાં કીધું એમ કે દરેક ફ્રેઝ પ્રીપોઝિશનનો અર્થ અને તમને જે વાક્ય આપવામાં આવ્યું હોય એ વાક્યનો અર્થ જો તમને આવડે, મીન્સ કે એનું ગુજરાતી જો તમને આવડે તો જ તમે ત્યાં સાચું ફ્રેઝ પ્રીપોઝિશન મૂકીને સાચો જવાબ લખી શકો. તો આ રીતે અકોર્ડિંગ ટુ પછી હંમેશા નામ આવે. તો ખાલી જગ્યા પછી કોઈ નામ હોય અને જો અહીંયા ફ્રેઝ પ્રીપોઝિશનથી ખાલી જગ્યા પૂરવાની થાય તો એમાં અકોર્ડિંગ ટુ આવે. ત્યાર પછીનું બીજું બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ.
આ બધાનો અર્થ ને લીધે અને ને કારણે એવો થાય. કારણ બતાવે છે ટૂંકમાં. એના પછી કારણ બતાવતા શબ્દો આપ્યા હોય. અહીંયા આપેલું જ છે કે બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ અને ડ્યુ ટુ પછી હંમેશા કારણ દર્શાવતા શબ્દો આવે, એટલે કે કારણ બતાવતા શબ્દો આવે. આગળનું જે બીજું વાક્ય છે એમાં જે કાંઈ ક્રિયા આપેલી છે એનું કારણ આ ફ્રેઝ પ્રિપોઝિશન પછી જે શબ્દો આપ્યા હોય એ એનું કારણ દર્શાવતા હોય. હવે એક્ઝામ્પલ્સ જોઈએ તો હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ હિઝ કેરલેસનેસ, એટલે કે એની બેદરકારીને લીધે તે પરીક્ષામાં નિષ્ફળ ગયો, ફેલ ગયો. હવે આ જે ત્રણ છે બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ અને ઓઈંગ ટુ, એની રચના એક જ સરખી હોય, એટલે આ એક જ વાક્યમાં મેં આ ત્રણેય મૂક્યા છે. આ ત્રણમાંથી કોઈ પણ એક આવી શકે, એકબીજાની જગ્યાએ વાપરી શકાય. જ્યારે ડ્યુ ટુ છે એનો ઉપયોગ સહેજ જુદો છે કે હિઝ ફેઇલર ઇઝ ડ્યુ ટુ હિઝ કેરલેસનેસ. તો સામાન્ય રીતે અહીંયા ફેઇલર એટલે કે નિષ્ફળતા અને પછી ક્રિયાપદ હોય, ટુ બીનું ક્રિયાપદ, અને પછી ડ્યુ ટુનો ઉપયોગ થાય. એટલે કે આવી રીતે જ્યારે ખાલી જગ્યાની પહેલાં ટુ બીનું ક્રિયાપદ હોય અને એમાં જો ફ્રેઝ પ્રિપોઝિશન મૂકવાનું થાય તો ત્યાં ડ્યુ ટુ આવે. અહીંયા કારણ બતાવ્યું કેરલેસનેસ, અહીંયા ક્રિયા થઈ છે ઇઝ ફેલિયર, તો તેની નિષ્ફળતા. એની નિષ્ફળતાનું કારણ શું? એની બેદરકારી. અહીંયા હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, એ પરીક્ષામાં નાપાસ થયો, અને અહીંયા ખાલી જગ્યા પછી આવ્યું હિઝ કેરલેસનેસ, તો હિઝ કેરલેસનેસ જે છે એ કારણ બતાવતા શબ્દો થયા, કારણ દર્શાવતા શબ્દો થયા. તો અહીંયા બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ અથવા તો ઓઈંગ ટુ આવે. જ્યારે આવી રીતે વાક્ય આપેલું હોય અને ખાલી જગ્યાની પહેલાં ક્રિયાપદ હોય અને ખાલી જગ્યા પછી કારણ બતાવતા શબ્દો હોય, ત્યાં ડ્યુ ટુનો ઉપયોગ થાય. ત્યાર પછીનું ત્રીજું વિથ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. આ તો આપણે આગળ શીખી ગયા છીએ, ફંક્શન વર્ડમાં આવ્યા હતા, અને ફંક્શન્સ જે આપણે ભણ્યા યુઝ ઓફ ફંક્શન્સ એમાં પણ આવી ગયું છે, જેનો અર્થ થાય છે ના હેતુથી. હવે આ વિથ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ પછી હંમેશા હેતુ બતાવતા શબ્દો આવે, એટલે કે એની આગળના વાક્યમાં જે ક્રિયા થઈ છે એ ક્રિયાનો હેતુ આ પ્રિપોઝિશન પછીના શબ્દો બતાવે. હવે સામાન્ય રીતે વિથ વ્યૂ ટુ પછી V1 પ્લસ આઈએનજી આવે અને ઇન ઓર્ડર ટુ પછી માત્ર V1 આવે. એક્ઝામ્પલ્સમાં તમે જોઈ શકશો કે હી વેન્ટ ટુ અમેરિકા વિથ વ્યૂ ટુ અર્નિંગ મની અને હી વેન્ટ ટુ અમેરિકા ઇન ઓર્ડર ટુ અર્ન મની. પહેલા વાક્યમાં વિથ વ્યૂ ટુનો ઉપયોગ થયો છે એટલે અહીંયા અર્નિંગ આવ્યું, અહીંયા ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થયો છે એટલે અહીંયા V1 અર્ન આવ્યું. તો આ બંને વાક્યનો અર્થ એક જ સરખો થાય છે કે તે અમેરિકા પૈસા કમાવાના હેતુથી ગયો. અહીંયા ક્રિયા આપી છે તે અમેરિકા ગયો, એનો હેતુ અહીંયા આપ્યો છે અર્નિંગ મની, પૈસા કમાવા બંનેમાં. તો આવી રીતે ખાલી જગ્યા પછી V1 પ્લસ આઈએનજી આપ્યું હોય અને એમાં ફ્રેઝ પ્રિપોઝિશન મૂકવાનું હોય તો વિથ વ્યૂ ટુ જ આવે, અને ખાલી જગ્યા પછી માત્ર V1 આપ્યું હોય તો ત્યાં ઇન ઓર્ડર ટુ આવે. ત્યાર પછીનું ચોથું છે ઇન્સ્ટેડ ઓફ, જેનો અર્થ થાય છે ને બદલે. હવે ઇન્સ્ટેડ ઓફનો ઉપયોગ કોઈ પણ બે બાબતની વાત થતી હોય અને એમાં એકના બદલે બીજું એવો અર્થ બતાવવા માટે થાય. હવે આ બે બાબતમાં ઘણું બધું હોઈ શકે, બે ક્રિયા હોય, બે વસ્તુની વાત થઈ હોય, બે સ્થળની વાત થઈ હોય વગેરે. હવે ઇન્સ્ટેડ ઓફ પછી જ્યારે ક્રિયાપદ મૂકવાનું થાય ત્યારે હંમેશા V1 પ્લસ આઈએનજી મૂકવું, અને વાક્યનો તમે મિનિંગ કરો ને એટલે ખબર પડે કે હા આમાં એવું બતાવ્યું છે કે ભાઈ આના બદલે આ ક્રિયા કરી. અહીંયા ખાલી જગ્યા પછી V1 પ્લસ આઈએનજી આવે છે. અહીંયા માની લ્યો કે બે ક્રિયા બતાવવામાં આવશે તો ખાલી જગ્યા પછી V1 પ્લસ આઈએનજી આવશે, એની ખાલી જગ્યામાં ઇન્સ્ટેડ ઓફ આવશે, અહીંયા વિથ વ્યૂ ટુ આવશે. એટલે જ વાક્યનો અર્થ સમજવો પહેલાં જરૂરી બની જાય. એના આધારે તમે નક્કી કરી શકો કે કયું ફ્રેઝ પ્રિપોઝિશન આવે. એના એક્ઝામ્પલ્સ, આઈ બોટ અ ન્યૂ કાર ઇન્સ્ટેડ ઓફ એન ઓલ્ડ કાર. અહીંયા બે વસ્તુની વાત કરી છે કે ભાઈ મેં જૂની કારને બદલે નવી કાર ખરીદી. અહીંયા છે ધે પ્લેડ ક્રિકેટ ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ હોમવર્ક. અહીંયા બે ક્રિયા બતાવી કે ભાઈ તેઓ હોમવર્ક કરવાને બદલે ક્રિકેટ રમ્યા. જો અહીંયા ઇન્સ્ટેડ ઓફ પછી V1 પ્લસ આઈએનજી આપ્યું.
હવે આવી ખાલી જગ્યા પૂછાય ને ત્યારે તમને બ્રેકેટમાં એમ આપ્યું હોય કે ઇન્સ્ટેડ ઓફ એ આપ્યું હોય ને વિથ V2 આપ્યું હોય, એટલે તમે મૂંઝવણમાં મુકાવ કે ભાઈ ખાલી જગ્યા પછી V1 પ્લસ ING આવ્યું છે, તો હવે ઇન્સ્ટેડ ઓફ મૂકવું કે વિથ V2 મૂકવું. પણ અહીંયા જોવાનું કે ભાઈ અહીંયા જે ક્રિયા થઈ છે એનો અહીંયા હેતુ બતાવ્યો છે, તો આ હેતુ નથી. તો સ્પષ્ટ થઈ ગયું કે અહીંયા ઇન્સ્ટેડ ઓફ જ આવે, કારણ કે અહીંયા એકને બદલે બીજી ક્રિયાની વાત કરી છે. હોમવર્ક કરવાને બદલે તેઓએ કઈ ક્રિયા કરી, તો કે ક્રિકેટ રમવાની ક્રિયા કરી, એટલે ઇન્સ્ટેડ ઓફ આવે, વિથ V2 નો આવે. અને જો અહીંયા જે ક્રિયા થઈ હોય એનો અહીંયા હેતુ બતાવ્યો હોય અથવા તો હેતુ બતાવતા શબ્દો હોય, તો અહીંયા ઇન્સ્ટેડ ઓફ ના આવે, વિથ V2 આવે. આ રીતે તમે અર્થ સમજીને સાચો જવાબ લખી શકો. ત્યાર પછીનું પાંચમું ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, જેનો અર્થ થાય છે છતાં પણ. હવે આ ફ્રેજ પ્રિપોઝિશનનો ઉપયોગ બે બાબતોની વચ્ચે વિરોધાભાસ દર્શાવવા માટે થાય. હવે આ વિરોધાભાસ કોન્ટ્રાસ્ટ આપણે આગળ ભણી ગયા છીએ, એટલે અહીંયા તમે સરળતાથી સમજી શકશો કે ઇન્સ્પાઇટ ઓફ હિજ સિકનેસ અથવા તો હિજ બીઇંગ સિક, આ બેમાંથી કાંઈ પણ હોઈ શકે. હી વેન્ટ ટુ સ્કૂલ, બીમાર હોવા છતાં પણ તે સ્કૂલે ગયો, આ વિરોધાભાસ. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ બીમાર હોય તો એ આરામ કરે, પણ આ સ્કૂલે ગયો, એણે આરામ ન કર્યો એટલે એ વિરોધાભાસ થયો. તો આ રીતે ઇન્સ્પાઇટ ઓફ પછી સર્વનામ અને નાઉન આવી શકે, બીઇંગ અને વિશેષણ પણ આવી શકે. ડિસ્પાઇટ હિઝ પોવર્ટી અથવા હિઝ બીઇંગ પુઅર હી હેલ્પ્સ પુઅર પીપલ, એ ગરીબ છે છતાં પણ તે ગરીબ લોકોને મદદ કરે છે. સામાન્ય રીતે શ્રીમંત હોય એ મદદ કરી શકે, આ તો ગરીબ છે ને તોય ગરીબોને મદદ કરે છે, ગરીબ લોકોને મદદ કરે છે. તો અહીંયા પણ ડિસ્પાઇટ પછી પણ આવી રીતે પોવર્ટી, ગરીબાઈ, નાઉન પણ આવી શકે અને બીઇંગ પછી એડજેક્ટિવ પણ આવી શકે. પણ તમારે અહીં જોવાનું બે વાક્યની વચ્ચે વિરોધાભાસ છે, એટલે ખાલી જગ્યા હોય અને ફ્રેજ પ્રિપોઝિશનથી પૂરવાની હોય તો ઇન્સ્પાઇટ ઓફ અથવા તો ડિસ્પાઇટ જે તમને બ્રેકેટમાં આપ્યું હોય એ તમારે મૂકવાનું. અંડરલાઇન કરેલ પાર્ટ્સ હોય તો ત્યાં પણ તમે સરળતાથી સુધારી શકો અને સાચું ફ્રેજ પ્રિપોઝિશન મૂકી શકો. એટલે હું તમને વારંવાર કહું છું કે વાક્યનું ગુજરાતી અને દરેક ફ્રેજ પ્રિપોઝિશનનું ગુજરાતી એનો અર્થ તમને આવડતા હોય તો જ તમે આમાં સાચો જવાબ લખી શકો. ત્યાર પછીનું ફ્રેજ પ્રિપોઝિશન છે યુઝડ ટુ, જે ભૂતકાળની ટેવ અથવા તો કોઈ ભૂતકાળની નિયમિત ક્રિયા બતાવે, એના માટે આ યુઝડ ટુનો ઉપયોગ થાય. તો આપણે યુઝ ઓફ ફંક્શન્સમાં હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આ પોઈન્ટ ભણ્યા હતા, બસ આ ઈ જ છે. હવે આઈ યુઝડ ટુ રીડ નોવેલ્સ ઇન માય કોલેજ ડેઝ, માય ગ્રાન્ડમા યુઝડ ટુ ગો ટેમ્પલ ઓફ શિવા એવરી મોર્નિંગ. હવે જ્યારે ખાલી જગ્યા પછી V1 આપ્યું હોય અને જો ખાલી જગ્યા ફ્રેજ પ્રિપોઝિશનથી પૂરવાની હોય તો એમાં યુઝડ ટુ આવે. તમે વાક્ય વાંચો એટલે ખબર પડી જાય કે હા આમાં ભૂતકાળની ટેવ બતાવી છે, ભૂતકાળમાં કોઈ નિયમિત ક્રિયા થતી હતી એવું બતાવ્યું છે. કે ભાઈ હું મારા કોલેજના દિવસોમાં, એટલે કે હું કોલેજમાં હતો ત્યારે નવલકથાઓ વાંચતો, એનો અર્થ એવો કે હવે એ નથી વાંચતો. બીજામાં છે એનો અર્થ એવો થાય છે કે મારા દાદીમાં દરરોજ સવારે શિવજીના મંદિરે જતા, એનો અર્થ એવો કે હવે નથી જતા. કદાચ દાદીમાની ગેરહાજરી હશે, દાદીમા એક્સપાયર થયા હશે, મૃત્યુ પામ્યા હશે, તો એ જ્યારે જીવતા ને ત્યારની એની આ ભૂતકાળની કોઈ નિયમિત થતી ક્રિયા અહીંયા બતાવી છે. એટલે ખાલી જગ્યા પછી V1 હોય ત્યારે યુઝડ ટુ નો ઉપયોગ એ ખાલી જગ્યામાં થાય. ત્યાર પછી બીજા કેટલાક ફ્રેજ પ્રિપોઝિશન્સ આપ્યા છે, ક્યારેક પૂછાઈ શકે. બાકી જે આપણે 6 આગળ ભણ્યા મોસ્ટ ઓફ એમાંથી પૂછાય છે, પણ એ સિવાયના જે આ છે 4 એમાંથી પણ ક્યારેક ખાલી જગ્યા પૂછાઈ શકે, એટલે એ અહીં ટૂંકમાં આપ્યા છે. 7મું છે ઓન બિહાફ ઓફ, એનો અર્થ એવો ના વતી અથવા ના તરફથી, એટલે કે એકના બદલે બીજો એના વતી કોઈ કામ કરે ત્યારે ઓન બિહાફ ઓફનો ઉપયોગ થાય. અવર પ્રિન્સિપાલ વેલકમ્ડ ચીફ ગેસ્ટ ઓન બિહાફ ઓફ ધ સ્કૂલ, અમારા પ્રિન્સિપાલે સ્કૂલ વતી ચીફ ગેસ્ટનું સ્વાગત કર્યું, એને આવકાર્યા આખી સ્કૂલ વતી. સામાન્ય રીતે એક વ્યક્તિ સ્વાગત કરે પણ એ આખી સ્કૂલ વતી એ સ્વાગત કરે છે. ત્યાર પછી ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે,
તો માય ઓફિસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ગાર્ડન, મારી ઓફિસ બગીચાની સામે છે. હવે આવું વાક્ય આપ્યું હોય તો તરત ખબર પડી જાય કે અહીંયા ઇન ફ્રન્ટ ઓફ જ આવે, બીજું એ કંઈ ફ્રેજ પ્રિપોઝિશન આવે જ નહીં. બ્રેકેટમાં ભલે ને 3 આપ્યા હોય એમાંથી આપણને તરત સાચો જવાબ મળી જાય, કારણ કે આનો અર્થ આપણને આવડે છે એટલે. ઇન સર્ચ ઓફ એટલે કે ની શોધમાં. ધ પોલીસમેન વેન્ટ મુંબઈ ઇન સર્ચ ઓફ ધ રોબર્સ. કેટલાક પોલીસના માણસો લૂંટારાઓને શોધવા માટે અથવા તો લૂંટારાઓની શોધમાં મુંબઈ ગયા. ત્યાર પછી ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં. ધ ગવર્મેન્ટ ટુક ડિસિઝન ઇન ફેવર ઓફ પીપલ. સરકારે, ગવર્મેન્ટે લોકોની તરફેણમાં નિર્ણય લીધો, એની વિરુદ્ધમાં નહીં, લોકોને ફાયદો થાય ને એવો નિર્ણય લીધો, એટલે એની તરફેણમાં નિર્ણય લીધો. તો આ રીતે દરેક પ્રિપોઝિશનનું ગુજરાતી અને વાક્યનું ગુજરાતી તમે સમજો એટલે તમે સરળતાથી ખાલી જગ્યામાં સાચો જવાબ મૂકી શકો. અંડરલાઇન કરેલ પાર્ટ હોય તો એમાં પણ તમે સરળતાથી ત્યાં ખોટો શબ્દ હોય એના બદલે તમે સાચો શબ્દ મૂકી શકો, મીન્સ કે સાચું ફ્રેઝ પ્રિપોઝિશન મૂકી શકો. તો હવે આગળનો જે પોઈન્ટ છે તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.